વાત વાવ થરાદની કરીએ કે જ્યાં ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે। વાવ થરાદ સુઈગામ ભાભર ધરણીધર અને રાહ તાલુકાના ખેડૂતોમાં સરકાર સામે નારાજગી છે। સરકારે જાહેર કરેલું 947 કરોડનું સહાય પેકેજ ખેડૂતોનું કહેવું છે કે ભારે વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકસાન થયું છે, જેની સામે સહાયની રકમ ખૂબ ઓછી છે, જે ખેડૂતોની નુકસાની સામે પહોંચી વળે તેમ નથી। આપને જણાવી દઈએ, આ પેકેજની જાહેરાતથી અમુક નાના ખેડૂતોમાં ખુશી છે તો 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો નારાજ છે। તેમની એક જ માંગ છે કે સરકાર સહાયમાં વધારો કરે। આ પેકેજ જાહેર થયું છે એની અંદર જે પાણીના નિકાલનું છે અને આવકારીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે કાયમિક નિકાલ થઈ જાય, પરંતુ જે ખેડૂતોને આપવાની વાત છે ને, પાક નિષ્ફળની અંદર મોટું નુકસાન છે। ચોમાસું સિઝન આખી ફેલ છે, રવિ સિઝનની અંદર મોટું નુકસાન છે, અમુક સિઝન પીએમ નથી, એટલે જુવાર, બાજરી, એરંડા અને ખાતર, બિયારણ, ડીઝલની મોંઘવારી ગણીએ તો ખેડૂતોને હેક્ટરે 50,000ની મર્યાદાની અંદર આપે અને જે હેક્ટરની મર્યાદા છે એને લંબાવવામાં કે 4 હેક્ટરની મર્યાદા કરે, બાકી ખેડૂત ના પહોંચી વળે અને ખેડૂતોને મોટું નુકસાન છે। 15-17ની ગણતરી તમે 10 વર્ષની સામે મોંઘવારી મૂકીએ ને તો મોટું નુકસાન। તો એક તરફ નારાજ ખેડૂતો પાક નુકસાનીને લઈને પ્રતિ હેક્ટર 50,000ની સહાયની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સરકારની સહાયને આવકારી છે, જેથી ક્યાંક ખેડૂતો અને ધારાસભ્યની વાતમાં વિરોધાભાસ પણ જોવા મળે છે। જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ અને અમારા અધ્યક્ષ સાહેબ જ્યારે સાથ સહકાર આપી અને 947 કરોડનું બજેટ જ્યારે ભૂપેન્દ્રભાઈ એમના મુખેથી હસતા મુખે જ્યારે ખેડૂતોને આપતા હોય ત્યારે અમને ખૂબ હૃદયપૂર્વક લાગણી છે અને એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ। ઉલ્લેખનીય છે કે વાવ થરાદના અનેક ગામો એવા છે કે જ્યાં 1.5 મહિના ખેતરો જળ બંબાકાર છે। આ સમસ્યાને લઈ સરકારે 2500 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેથી પાણીનો નિકાલ થઈ શકે। આ જાહેરાતને કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આવકારી છે, પરંતુ પાક નુકસાનીના 947 કરોડના પેકેજ સામે નારાજગી વ્યક્ત કરી છે। તેમણે કહ્યું, સરકાર ખેડૂતોનું ધિરાણ માફ કરે તેમજ ખેતરોમાં પાણી નિકાલની એવી કામગીરી કરે જેથી ફરી આ સમસ્યા ન ઉદ્ભવે। તો સરકાર અમારું જે પણ ધિરાણ થાય પ્રતિ એકર કે પ્રતિ હેક્ટર એ ધિરાણ અમારું માફ કરી આપે। આ જે પેકેજ એક લોલીપોપ સમાન છે। આજે ખેડૂતોને હેક્ટર દીઠ જો ધિરાણ તમારે 70,000 થી 80,000 મળતું હોય તો શા માટે 20,000 22,000 પિયત બિન પિયત ને 12,000 રૂપિયાની આજુબાજુમાં આપવામાં આવ્યું છે? ખર્ચો કેટલો છે? અમારું જેટલું ધિરાણ છે એટલું માફ કરી આપે, અમારી એટલી માંગણી છે।